જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ, સૌપ્રથમ એ ટોપિકનું લિસ્ટ જોઈએ. તો પ્રથમ ટોપિક રહેલા છે હૈદરાબાદ 2020 ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ. જો ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ, ભારતનું પ્રથમ એવું સિટી જે આની અંતર્ગત સમાવેશ થયું છે, ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડની અંતર્ગત, અને હૈદરાબાદ સિલેક્ટ થયું છે. તો આ ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ શું છે, કોણ ચલાવે છે, આના સિવાય કે હૈદરાબાદમાં એવું તે શું કર્યું કે આ પ્રકારનું એને ટાર્ગેટ અચીવ થઈ ગયો છે, તો એની વાત કરશું. સેકન્ડ સૌથી અગત્યનું છે નાસાનું મંગળ મિશન 2020. તાજેતરમાં લેન્ડર ઇન્સોર્ટ કે રોવર ત્યાં આવી લેન્ડ થયેલું છે, ઇમ્પોર્ટન્ટ બને છે. અને એના પછી જે રાષ્ટ્રપતિની દયાત્મક શક્તિ હોય, દયા યાચિકાની વાત કરીએ તો તેના ઉપર આપણે વાત કરીશું. તો શરૂ કરીએ મિત્રો. પ્રથમ ટોપિક છે હૈદરાબાદ 2020 ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ. શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો આર્બર ડે ફાઉન્ડેશન યાદ રાખજો. આર્બર ડે ફાઉન્ડેશન અને સંયુક્ત રાષ્ટ્રની જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જેને આપણે કહીએ છીએ FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. તો આર્બર ડે ફાઉન્ડેશન અને FAO દ્વારા બંને દ્વારા હૈદરાબાદ શહેર, જે તેલંગાનાનું કેપિટલ રહેલું છે, તો યાદ હોવું જોઈએ 2014માં તેલંગાના આંધ્રપ્રદેશમાંથી અલગ થાય છે, એઝ અ ન્યૂ સ્ટેટ બને છે, અને ત્યારથી એનું કેપિટલ તેલંગાના રહેલ છે. તો તેલંગાનાની કેપિટલ છે હૈદરાબાદ છે, તે 2020 ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકે માન્યતા આપવામાં આવી છે. તો કોને આપી? તો જે FAO છે તે અને આર્બર ડે ફાઉન્ડેશને. હવે આગળ વાત કરીએ. હૈદરાબાદે આર્બર ડે ફાઉન્ડેશનના બીજા વર્ષના કાર્યક્રમમાં વિશ્વના અન્ય 51 શહેરોની સાથે આ માન્યતા પ્રાપ્ત કરી છે. જો આખા વિશ્વનું એ પહેલું સિટી નથી, એ યાદ રાખો. આખા વિશ્વનું નહીં, આપણા ભારતનું એ પ્રથમ સિટી છે કે જેને આ કહેવાય કે ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ તરીકેનો એવોર્ડ જે છે એ મેળવેલો છે. હવે ઓલરેડી આ ચાલે છે આર્બર ડે ફાઉન્ડેશન દ્વારા ટ્રી સિટી ઓફ ધ વર્લ્ડ વાળું. એનું જે બીજું વર્ષ છે એની અંતર્ગત ટોટલ કેટલા શહેરો? તો કે 51 શહેરોને આ માન્યતા મળી છે, અને એમાંથી ભારતનું પ્રથમ એક શહેર સમાવેશ કયું છે? હૈદરાબાદ છે. આમાં મોટા ભાગના શહેરો શેમાં છે? તો કે USA ના છે, UK ના છે, ઇંગ્લેન્ડના છે, કેનેડાના છે અને ઓસ્ટ્રેલિયાના છે. મોસ્ટ ઓફ સિટી તમે જુઓ તો ભાઈ કહેવાય કે ભાઈ US, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જે યુનાઇટેડ કિંગડમ છે એના સમાવેશ થયા છે, અને એની અંતર્ગત આપણું ભારતનું એક પણ સમાવેશ થયું છે. હૈદરાબાદને આ પ્રાપ્ત કરનાર ભારતનું આ એકમાત્ર શહેર છે. જો આ પ્રકારના માત્ર વાળા સ્ટેટમેન્ટ મોસ્ટ ઓફ ખોટા હોય છે, પણ ક્યારેક સાચા પણ આવશે જ. તો હૈદરાબાદ આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરનાર ભારતનું એકમાત્ર અને પ્રથમ કહી શકાય શહેર છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો ટ્રી સિટીઝ ઓફ ધ વર્લ્ડ પ્રોગ્રામ ઉપર વાત કરીએ. ટ્રી એટલે જો ક્યાંક ને ક્યાંક વૃક્ષની વાત છે. એ સિટીની અંદર વૃક્ષના પ્રમાણને લઈને કંઈક ફોકસ હશે. આ એવા શહેરો અને નગરોને એવી માન્યતા આપવાનો આંતરરાષ્ટ્રીય પ્રવાસે ઇન્ટરનેશનલ કહેવાય કે કોશિશ કરે છે કે જે સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે તેમાં સ્થિત શહેરી જંગલો અને ઝાડની જાળવણી અને તેનું સતત વ્યવસ્થાપન થાય. તો આજે ફાઉન્ડેશન જે છે, FAO છે, અને એની અંદર જે પ્રોગ્રામ ચાલે છે ટ્રી સિટીઝ ઓફ ધ વર્લ્ડ પ્રોગ્રામ, સિટીઝ ઉપર ફોકસ છે. તો શહેરોની અંદર પણ વાત કરી છે કે શહેરોમાં જે વૃક્ષ હોય, ઝાડ છે, એનું નવા ઝાડ વાવવામાં આવે, વાવીને એમને કે ભૂલી જવું, એની જાળવણી પણ કરવામાં આવે. યોગ્ય સમયે પાણી છે અથવા તો જે કહેવાય ને કે કન્સ્ટ્રક્શન દરમિયાન કાપકૂપ થતી હોય તો બધું સ્ટોપ કરવામાં આવે. તો જે વૃક્ષ વાવે છે એની જાળવણી અને કહેવાય કે શહેરની અંદર એનું પ્રમાણ જે છે એ વધારવાની વાત છે. પ્રમાણ એની વધારવાની વાત છે. આપણે ટાર્ગેટ છે યાદ હોવું જોઈએ, રાષ્ટ્રીય વન નીતિ 33%. તો એ જ પ્રકારના ટાર્ગેટ આમાં આવે કે શહેરની અંતર્ગત જે છે 33%નો જે કન્સેપ્ટ છે કે શહેરના વિસ્તારના 33% વિસ્તારની અંતર્ગત વૃક્ષ હોવા જોઈએ. તો અહીં ટાર્ગેટ પણ એચીવ કરવાની વાત છે. સપોઝ કે એક સિટી હોય ABC નામનું, અને 100 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ હોય, તો એના 33 ચોરસ કિલોમીટર વિસ્તારમાં જંગલ કે વૃક્ષ જે છે હોવા જોઈએ. તો એની વ્યવસ્થાપન માટેનું પણ આ કાર્ય જે છે કરે છે. ઇટાલીના મોન્ટોમાં વર્ષ 2018માં વર્લ્ડ ફોરમ ઓફ અર્બન ફોરેસ્ટમાં વૈશ્વિક નેતાઓએ મોન્ટોવો ગ્રીન સિટીઝ ચેલેન્જ અને એક કોલ ફોર એક્શન રજૂ કર્યું. આનો એક મહત્વનો ભાગ ટ્રી પ્રોગ્રામ ઓફ ધ વર્લ્ડ સમાવેશમાં સામેલ થવાનો પણ હતો. જો ભયાનક સ્ટેટમેન્ટ લાગે,
કાંઈ નથી. ઇટાલીનું મોન્ટોવો સિટી જે રહેલું છે એમાં 2018માં વર્લ્ડ ફોરમ ઓફ અર્બન ફોરેસ્ટની અંતર્ગત જો વર્લ્ડ ફોરમ ઓફ અર્બન ફોરેસ્ટ કીધું ને, શહેરી જંગલ. હવે એટલે શું આપણા સિટીમાં જંગલ બનવું તો કે ના, વૃક્ષોનું પ્રમાણ જે છે એ વધારવાની વાત કરી છે. જેમાં વિશ્વના નેતાઓએ મોન્ટોવો ગ્રીન સિટીઝ ચેલેન્જ અને એક કોલ ફોર એક્શન જે છે રજૂ કર્યું. તો કહેવાય કે એક કોલ ફોર એક્શન અને મોન્ટોવો ગ્રીન સિટીઝ ચેલેન્જ જે છે આ રજૂ થઈ છે. કેમ આપણે કેમ અલગ અલગ પ્રકારની પહેલ હોય, તો બસ વિશ્વ લેવલે આ બે પહેલ જે છે એ ઇન્ટ્રોડ્યુસ થાય છે, કે એ બે પ્રકારના કાર્યક્રમ જે છે ઇન્ટ્રોડ્યુસ થાય છે. અને એક મહત્વનો ભાગ શું હતો, આ ટ્રી પ્રોગ્રામ ઓફ ધ વર્લ્ડ એમાં સમાવેશ થવો. તો વિશ્વના નેતાઓ એક પ્રોગ્રામ ચાલુ કર્યો કોલ ફોર એક્શન અને બીજો પ્રોગ્રામ ચાલુ કર્યો મોન્ટોવો ગ્રીન સિટીઝ ચેલેન્જ. તો આ બંને પ્રોગ્રામના મદદથી વિશ્વના જે અલગ અલગ સિટી રહેલા છે એના આમાં સમાવેશ કરવા માટે આ બંને પ્રોગ્રામ જે છે શરૂ કરવામાં આવેલા હતા. આ પ્રોગ્રામ સમુદાય ધોરણે વૃક્ષો અને જંગલોને સંચાલન માટે સૌથી સફળ અભિગમ શેર કરવા અને તેને અપનાવવા માટે એક સમર્પિત નેટવર્ક દ્વારા વિશ્વભરના શહેરોને જોડવાનો પ્રયત્ન કરશે. તો જે આ પ્રોગ્રામ રહેલો છે એનું એક મુખ્ય ધ્યેય એક જ દેખાય છે કે ભાઈ શહેરની અંદર જે વૃક્ષો હોય, જંગલોનું પ્રમાણ હોય, એને જાળવી રાખવું, એનું પ્રમાણ વધારવાની વાત કરેલી છે. અને એને લઈને આખા વિશ્વની જે અલગ અલગ પહેલો હોય એને સાથે લઈ અને આખા વર્લ્ડમાં વિશ્વની જે વૃક્ષનું પ્રમાણ છે વધારવા ઉપર ફોકસ જે છે કરેલ છે. તો વિશ્વભરના શહેરોને જોડવાનો પ્રયત્ન પણ આમાં કરેલો છે. સમાવેશ સંગઠન, તો કે આ કાર્યક્રમ ઇવેન્ટ એક તો આર્બર ડે ફાઉન્ડેશન અને FAO સાથે ભાગીદારીમાં ચલાવવામાં આવે છે. આ શરૂઆતમાં જ આપણે જોયું. મૂલ્યાંકન માટેના ધોરણો. મૂલ્યાંકન, જો આપણે કીધું કે ભાઈ આપણું હૈદરાબાદ સમાવેશ થયું છે, હવે કંઈક માપદંડો હશે ને, મૂલ્યાંકન હશે કે આ તમે આ કન્ડિશન છે ફૂલફિલ કરો છો, કમ્પ્લીટ કરો છો તો તમે આ સિટીઝમાં આવો છો. તો ક્યાં એવા ધોરણો છે, ક્યાં મૂલ્યાંકન છે? તો એક છે જવાબદારી સ્થાપિત કરવી. વૃક્ષને એવું વાવે છે તો એની જવાબદારી લેવી, અને એમ નહીં કે વાવીને ભૂલી જવું. જ્યાં સુધી વ્યવસાયનું ડેવલપમેન્ટ ન થાય ત્યાં સુધી જવાબદારી પણની વાત છે. નિયમો નિર્ધારિત કરવા, જેમ કે આજે વૃક્ષ વાવવામાં આવે છે, થોડા સમય પછી કાપી નાખવામાં આવે, અથવા તો જે જૂના વૃક્ષ રહેલા હોય કહેવાય કે રોડના કિનારા ઉપર ને આ બધી જગ્યાએ, તો એ કાપવા ઉપર પ્રતિબંધની વાત છે. તો કાયદાની વાત કરી, નિયમો નિર્ધારિત કરવા, તમારી પાસે શું છે તે જાણવું અને સંસાધનોની ફાળવણી કરવી. કેપેસિટી બિલ્ડિંગની વાત કરી છે કે ભાઈ જે તે શહેર હોય એની પાસે કેટલી વસ્તુ રહેલી છે કે જેનાથી અચીવમેન્ટ થઈ શકે, એની પણ સૂચિ બનાવવાનું કીધું છે. અને સંસાધનોની ફાળવણી, હવે જે એની પાસે રહેલું છે એના આધારે નક્કી કરે કે ભાઈ હા એટલું ડેવલપમેન્ટ થઈ શકે એમ છે, તો એ સંસાધન ફાળવણી કરવી અને ડેવલપમેન્ટની વાત કરવી. ખાસ કરીને શહેરોમાં વૃક્ષની સંખ્યા, જેને કહીએ ને શહેરી ફોરેસ્ટ, એની વાત અહીં કરી છે. હૈદરાબાદની માન્યતા, તો હૈદરાબાદ ભારતનું એકમાત્ર શહેર છે જેની પસંદગી તેના હરિતાહરમ પ્રોગ્રામ. જો એક યાદ રાખજો, હૈદરાબાદમાં આ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. એ પ્રોગ્રામનું નામ શું છે? હરિતાહરમ પ્રોગ્રામ. હમણાં આપણે જોયું ને કે વિશ્વના નેતાઓ ભેગા થઈ બે અલગ અલગ પ્રોગ્રામ ચાલુ કર્યા. શા માટે? આમાં સમાવેશ થવું હતો. તો એ જ રીતે આપણા ભારતના હૈદરાબાદ સિટીમાં પણ પ્રોગ્રામ ચાલુ થયો. કયો? તો કે હરિતાહરમ પ્રોગ્રામ અને અર્બન ફોરેસ્ટ પાર્ક્સ. અર્બન એટલે શહેરી, અર્બન ફોરેસ્ટ પાર્ક, આ બે પ્રોગ્રામ શરૂ થયા. અને એની અંદર શું કર્યું તો કે એના દ્વારા શહેરી વનીકરણને પ્રોત્સાહન આપ્યું. શહેરની અંદર જે વૃક્ષનું ડેવલપમેન્ટ, વૃક્ષ વધારે વાવવામાં આવે, વૃક્ષ કાપવાનું અટકાવવાનું, એને પ્રોત્સાહિત કર્યા અને એ સાથે ટકાવી રાખવાની પ્રતિબદ્ધતા જે જાહેર કરવામાં આવી. હવે આના ઉપર જે રેગ્યુલર લોકો જે છે, સરકાર જે છે એને ફોલો કરે છે અને અમુક સમય પછી ઓટોમેટિકલી એની અંદર જે સિટી હશે એ કેવું બનશે? ગ્રીન સિટી બની જશે. હરિતહરમ કાર્યક્રમ શું છે જે હૈદરાબાદમાં ચાલુ હતું? એનો લક્ષ્યાંક જોઈએ તો આ રાજ્યના હરિત ક્ષેત્રનું કુલ ભૌગોલિક ક્ષેત્ર, હરિત ક્ષેત્ર એટલે જે ગ્રીનરી હોય, ગ્રીન એરિયા, ગ્રીન એટલે લીલો પટ્ટો નહીં પાથરી દેવાનું, વૃક્ષની વાત કરેલી છે. તો જે ગ્રીન એરિયા છે એ ટોટલ ભૌગોલિક ક્ષેત્રના 25.16 થી 33% સુધી વધારવા માટે તેલંગાણા સરકારનો એક મોટો કાર્યક્રમ છે. તો તેલંગાણા ગવર્મેન્ટ હૈદરાબાદમાં ચલાવે છે હરિતહરમ કાર્યક્રમ, જેમાં જે શહેરી ક્ષેત્રની અંતર્ગત જે વૃક્ષ છે, ગ્રીનરી છે, તે 25.16% થી વધારી 33% સુધી લઈ જવું છે. તો જે ફૂલફિલ છે, આપણી રાષ્ટ્રીય વનનીતિ પ્રમાણે પણ 33% જંગલની વાત છે, તો એ અહીં કમ્પ્લીટ થશે. ઉદ્દેશ્ય તો કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ક્ષીણ થયેલા જંગલોનો કાયાકલ્પ, ક્ષીણ એટલે કે તૂટી ફૂટી ગયા હોય
ક્ષીણ થઈ ગયેલી વસ્તુ છે, સુકાઈ જાય છે, ધીરે ધીરે નાશ થઈ રહ્યો છે, થોડો ઘણો અંશ વધ્યો છે. તો ક્ષીણ થયેલા જંગલોને કાયાકલ્પ કરવો, ફરી એનો ઉદ્ધાર કરવો, જંગલોના અતિક્રમણને રોકવું, જંગલોને અતિક્રમણ ઓકે. એના પછી અગ્નિ, જે જંગલોમાં જે અગ્નિને લાગે છે, દાવાનળ કહીએ ને, બહુ કરંટમાં રહેતી હોય છે આ વસ્તુ, એને સ્ટોપ કરવું, પશુચારણથી બચાવવું. ઘણી વખત શું થાય કે જેમ કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્ષેત્ર હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ અમુક લિમિટ સુધી પ્રોહિબિટેડ એરિયા હોય, મનુષ્યને જવાની પરમિટ હોતી નથી. પરંતુ શું કરે, આસપાસના ક્ષેત્રના લોકો જે છે ભાઈ એમાં જે પણ મેદાન ને એવું થોડું ઘણું હોય, ત્યાં જે ઘાસ ને ઉગે છે ત્યાં પશુચારણની પ્રક્રિયા જે સ્ટાર્ટ કરી દે. તો શું થાય કે ભાઈ ચારણ જે નાના ઘાસ ને બધું છે કે પશુ ખાઈ જશે. આનાથી વધારે પડતું જો આ વસ્તુ કરવામાં આવે તો જમીન ખુલ્લી થઈ જાય, જમીનના ધોવાણ નહીં થાય છે, અને ત્યાં જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ થઈ શકતું નથી. તો એને પણ સ્ટોપ કરો. વધુ અસરકારક સંરક્ષણની ખાતરી, વધુ અસરકારક સંરક્ષણ, જંગલોને વધારે સંરક્ષણની ખાતરી જે છે એ સ્ટેટ ગવર્મેન્ટ આપે છે. તો ઉદ્દેશ્યની અંતર્ગત આ બધી વસ્તુ સમાવેશમાં થયેલી છે. અને બહુપક્ષી અભિગમથી તેનો બચાવ પણ કરવો. તો સંરક્ષણ અને જે જંગલ કપાતું હોય, કોઈને કોઈ કારણોસર એનો નાશ કરવામાં આવે છે, ચાહે પછી એ વન્ય પ્રાણી હોય કે પછી વન્ય વનસ્પતિ હોય કે કોઈ અન્ય ઉદ્દેશ્ય, લાકડું છે, ઔષધિ, તો એ ગમે એ ઉદ્દેશ્ય હોય પણ એને જે કહેવાય કે ભાઈ તોડી ફોડવામાં આવે છે, કાપવામાં આવે છે, એનાથી એને બચાવવું. અર્બન ફોરેસ્ટ પાર્ક, એક આ પણ સ્કીમ હતી ને, હૈદરાબાદમાં શરૂ હતી. તો અર્બન ફોરેસ્ટ પાર્કમાં શું છે, તો આ પ્રોગ્રામ હેઠળ શહેરો અને નજીકના ફોરેસ્ટ બ્લોકને યુએફપી એટલે કે અર્બન ફોરેસ્ટ પાર્કમાં વિકસિત કરવામાં આવશે, આવી રહ્યા છે. ઇન શોર્ટ તો કે શહેર નજીકના જે ક્ષેત્ર હોય, શહેરમાં અથવા તો શહેર નજીકના જે આપણે જોઈએ ને ઓપન ખુલ્લી જમીન બધી પડેલી હોય, ત્યાં થોડા ઘણા વૃક્ષ ને એવું જોવા મળતું હોય, તો એનું વ્યવસ્થિત ડેવલપમેન્ટની વાત કરીએ. સિટીની અંદર પણ તમે જો ઘણા સિટીમાં જશો ને તો આ રીતે હોય કે ભાઈ અહીં આખી સોસાયટી હોય અને વચ્ચે પાર્ક હોય, અહીંયા પાછી એક સોસાયટી હોય, અહીંયા પાર્ક હોય, અહીંયા પાછી સોસાયટી હોય, અહીંયા પાર્ક હોય. તો આ પ્રમાણે જે છે શહેરમાં પાર્કોની સંખ્યાની વધારે હોય છે. તો ફોરેસ્ટ બ્લોક અથવા તો જે કહેવાય ને કે ભાઈ શહેરની અંદર જે પાર્ક આ રહેલા છે એની સંખ્યા વધારે, એનું વ્યવસ્થિત ડેવલપમેન્ટ કરવાની વાત અહીં કરી છે. આ શહેરી વન ઉદ્યાનો ફક્ત તંદુરસ્ત વાતાવરણ જ નહીં પરંતુ રાજ્યના સ્માર્ટ, સ્વચ્છ, લીલા, ટકાઉ અને સમૃદ્ધ શહેરના વિકાસમાં પણ મદદમાં ફાળો આપશે. આપણે જાણીએ છીએ કે ભાઈ ઓક્સિજન એક જ નહીં આપે, એમ ઓક્સિજન તો આપવાનું છે પણ માત્ર એના એટલો એનું ઉદ્દેશ્ય નથી. ઓક્સિજન આપે છે સાથે ક્લીન એર, જેમ કે તમે જો પછી ઉનાળાનો સમય હોય તો ટેમ્પરેચર કંટ્રોલિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે, CO2 નું શોષણ કરે છે. ઇવન સ્માર્ટ સિટી, સ્વચ્છ સિટી, લીલા, ટકાઉ કહેવાય ને, સસ્ટેનેબલ સિટી બનાવવા માટેની પણ અહીં ક્યાંક ને ક્યાંક ઉપયોગિતા એની રહેલી છે. આર્બન ડે ફાઉન્ડેશન શું છે, જેના આખી કાર્યક્રમ ચલાવે છે? તો આર્બન ડે ફાઉન્ડેશન એક બિન નફાકારક સંરક્ષણ, નોન પ્રોફિટ એક સંરક્ષણ અને શિક્ષણની સંસ્થા છે, શિક્ષણ પણ આપે છે, જેની સ્થાપના 1972માં નેબ્રાસ્કા અમેરિકાના જ્હોન રશેલોએ કરી હતી. તો યુએસ સ્થિત, એટલું યાદ રાખો ખાલી, યુએસ સ્થિત એક નોન પ્રોફિટ સંરક્ષણ કે એના માટે સંસ્થા અને સાથે શિક્ષણ આપવાની પણ સંસ્થા રહેલી છે. વૃક્ષારોપણને સમર્પિત સૌથી મોટી, જો ક્યાંક ને ક્યાંક મિત્રો મેન્સમાં અથવા ઇન્ટરવ્યુમાં પીટીમાં પણ આવી શકે, વૃક્ષારોપણને સમર્પિત સૌથી મોટી નોન પ્રોફિટ સભ્ય સંગઠન રહેલું છે, બિન નફાકારક સભ્ય સંગઠન છે. ઉદ્દેશ્ય તો કે અન્યને મદદ કરવી અને હાલની વૈશ્વિક સમસ્યાઓ જેવી કે હવાની ગુણવત્તા, જો આપણે પણ જોતા હોય કે ભાઈ એર પોલ્યુશન ઇન્ડેક્સ ને બધું કેટલું વધારે છે, હવાની ગુણવત્તા, પાણીની ગુણવત્તા, બદલાતી આબોહવા, જંગલોની કાપણી, ગરીબી વગેરેના સમાધાન તરીકે વૃક્ષોની ઉપયોગિતાને સાબિત કરવાનો છે. તો ઉદ્દેશ્ય એક રહેલો છે કે ભાઈ આપણે ક્લીન એર પ્રોગ્રામને બધું ચલાવીએ છીએ. ક્લીન એર શા માટે? તો કે ભાઈ હવામાં અશુદ્ધિ છે એને અટકાવી, સેકન્ડ થિંગ પાણીની ગુણવત્તા વધારવા, ઇવન પાણીના સ્ટોરેજ માટે, જમીનને ધોવાણથી અટકાવવા માટે, બદલાતી આબોહવા ક્યાંક ઇમ્પોર્ટન્ટ થશે કે ભાઈ જે પણ એટમોસ્ફિયર ચેન્જીસ આવી રહ્યા છે તો વૃક્ષ એને કંટ્રોલ કરવાની કેપેસિટી ધરાવે છે. આની સાથે જ તો કે જંગલોની કાપણી, ડે બાય ડે જંગલ કાપતા જાય છે તો વન્યજીવ ગામમાં જ આવશે ને, આપણે કહેતા સિંહ આવે જ ને, શું કામ? જંગલ કાપી એને જો એકચ્યુઅલી સિંહ અહીંયા નથી આવતો, આપણે સિંહના વિસ્તારમાં ગયા એમ જ કહી શકાય. સિંહ એના વિસ્તાર હતા ધીરે ધીરે કટ થઈ અને જે મનુષ્ય જે છે એના વિસ્તારમાં પહોંચી ગયો, તો એ પછી ક્યાં જાય આમ. સો એ પણ ઇફેક્ટ છે, ક્યાંક ને ક્યાંક જંગલ કપાય છે તો ભાઈ CO2 નું શોષણ એ બધું થાય છે, ઘટી જશે તો આબોહવા પર ઇફેક્ટ આપે છે.
તો આ બધુંને નોર્મલાઇઝ કરવા માટે જે છે વૃક્ષની ઉપયોગિતાને સાબિત કરી અહીં બતાવવાની વાત અહીં કરે છે આલ્બર્ટ ડે ફાઉન્ડેશન. એના પછી છે નાસાનું મંગળ મિશન 2020. અહીં તમે જો એક લેન્ડર છે અને એક રોવર છે. આ રોવર કહેવાય હો, આ લેન્ડર છે કે ભાઈ ધીરે ધીરે આ સોફ્ટ લેન્ડિંગ કહેવાય. ધીરે ધીરે આ એક્ઝોસ્ટ થશે અને ધીરે 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 આ રોવર એક પ્રકારનો રોવર એ મંગળની સપાટી ઉપર ઉતરશે. તો નાસાનું મંગળ 2020 મિશન. તાજેતરમાં રાષ્ટ્રીય એરોનોટિક્સ એન્ડ સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એજન્સી એટલે કે નાસા જે છે એને એક પર્સિવરન્સ રોવર, આ રોવર જે મંગળ ઉપર ઉતરવાનું નામ શું છે તો યાદ રાખજો, પર્સિવરન્સ રોવર. એ જે છે એને મંગળની ધરતી ઉપર એને ઉતાર્યું છે. આ મંગળ 2020 એટલે માર્ચ 2020 મિશનનો મહત્વપૂર્ણ પહેલુંમાંનો એક પક્ષ હતો કે ભાઈ ચલો અહીં એક મંગળ જે છે પૃથ્વી ઉપરથી એક મંગળ મિશન નાસા લોન્ચ કરે છે. તો એ શું છે તો કે મંગળ ઉપર જે છે એને એક રોવરને ઉતારવું છે. તો એમાં એને સફળતા પ્રાપ્ત કરેલી છે. મંગળ 2020 મિશન, માર્ચ 2020 મિશન પર વાત કરીએ તો આ મિશન મંગળના ભૂસ્તર શાસ્ત્રને વધુ સાહિત્ય સમજવા અને જીવનના સૌથી પ્રાચીન ચિહ્નો શોધવા માટે બનાવવામાં આવ્યું છે. મંગળ ઉપર જો જીવન શક્ય છે કે નહીં આ બહુ ચર્ચા વિચારવાનો પ્રશ્ન છે. બુધ છે, શુક્ર તો ત્યાં તો પોસિબિલિટી નથી, સૂર્યની ઘણું નજીક છે તો તાપમાનમાં બહુ વેરિએશન હોય તો ત્યાં તો પોસિબલ નથી. પછી ગુરુ અને એનાથી આગળ જોઈએ તો એ બધા ગેસિયસ છે, વાયુના બનેલા ગ્રહ છે તો ત્યાં પણ શક્યતા નથી, ટેમ્પરેચર ડિફરન્સ વધારે છે. પણ હા એક પૃથ્વી ઉપર તો જીવન છે પણ મંગળની સંભાવના રહેલી છે. તો મંગળનું જે ભૂસ્તર શાસ્ત્ર છે એને વધુ સાહિત્ય સમજવું કે શું ભૂતકાળમાં અહીં પાણી હતું અથવા શું એ જીવન શક્યતા ભવિષ્યમાં જીવન શક્યતા રહેવાની શક્યતા છે એને સમજવા તેમજ જીવનના સૌથી પ્રાચીન ચિહ્નો કે ભાઈ ભૂતકાળમાં કદાચ પાણી હતું તો એ કદાચ સભ્યતા ડેવલપ થયેલી છે કે શું અથવા કોઈ એવું કારણ રહ્યું કે સભ્યતા આખી નાશ થઈ ગઈ તો એના ઉપર ચર્ચા વિચારણા કરે છે. ઉદ્દેશ્ય તો પ્રાચીનતમ જીવનના પુરાવા શોધવા. સેકન્ડ તો ભવિષ્યમાં રોબોટ અને માનવ સંશોધન માટે તકનીકોનો ઉપયોગ કરવો. હવે ઓલરેડી મંગળની જમીન ઉપર એક રોવર ઉતારે છે તો ઘણો સમય ત્યાં રહેશે, સંશોધન કરશે અને એના ઉપર આપશે કે ભાઈ ભવિષ્યમાં કઈ કઈ એવા મંગળના એરિયા છે જે રોબોટને ઉતારી અથવા તો માનવ સંશોધન માણસે ત્યાં ઉતરીને સંશોધન કાર્ય કરી શકે. અવધિ તો કે ઓછામાં ઓછું એક મંગળ વર્ષ. હવે આ જે રોવર અત્યારે ઉતાર્યું છે પર્સિવરન્સ રોવર્સ એ કેટલો સમય ત્યાં રહેશે તો કે ઓછામાં ઓછું એક મંગળ વર્ષ. મંગળ ઉપરનું એક વર્ષ છે એ પૃથ્વીના 687 દિવસ બરાબર થાય છે. આપણે 627 દિવસ અને મંગળ ઉપર એક વર્ષ. મંગળ ઉપરનું વર્ષ એટલે એક મંગળ વર્ષ કહેવાય એને. મિશનના વિવિધ તબક્કા તો નમૂનાઓને એકત્રિત કરવા. હવે રોવરને આપણે ત્યાં ઉતારીશું તો એવું તો નથી કે સરસ ફોટા જ ખાલી મોકલજે ભાઈ. કંઈક ને કંઈક નમૂનાઓ એકત્રિત કરશે. શા માટે કે ભાઈ ચલો થોડીક જમીન મંગળ ઉપરની લે છે, અભ્યાસ કરે છે, માલુમ પડે કે પૃથ્વીની જમીન સમાન છે, સમાન તત્વો મળે છે તો ભૂતકાળમાં કહી શકાય કે કદાચ બધા એક હતા. તો બ્રહ્માંડની ઉત્પત્તિના ખ્યાલને ક્લિયર કટ કરે છે. તો નમૂનાઓ એકત્રિત કરવા. શિગાર આકારની એક નળી, શિગાર હોય ને એ આકારની એક નળીમાં સખત પથ્થર અને જમીનના નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે. એક નળી છે જેમાં બધા નમૂનાઓ એકત્રિત કરશે અને આ નમૂનાઓ એકત્રિત કરીને કેનિસ્ટર્સ એક નાનું ટીનનું બોક્સ હશે એમાં બંધ કરવામાં આવશે અને એ બોક્સને પાછું પૃથ્વી પર લાવવામાં આવશે. તો જો એક રોવર એમાંથી કહેવાય ને આમ ને એવું બધું બહાર આવે, હાથ જેવી વસ્તુ રોબોટ જે છે એ બહાર આવે, નમૂના લેશે, પછી એક સિગર આકારની નળી છે એમાં ભેગા કરશે. એ નળીને શેમાં રાખશે? કેનિસ્ટર્સ એટલે કે એક ટીનનો ડબ્બો એમાં રાખશે, પછી એને ડબ્બાને આપણે પૃથ્વી ઉપર લઈ આવશે. નમૂનાઓ પાછા કેમ લાવશે તો મંગળ ફેચ રોવર. મંગળ ફેચ રોવર જે યુરોપિયન સ્પેસ એજન્સી છે એના દ્વારા નિર્મિત છે. મંગળની સપાટી પર ઉતરશે. જે મંગળ ફેચ રોવર છે એ પાછું મંગળની સપાટી પર ઉતરશે અને જુદા જુદા સ્થળોએથી નમૂનાઓ એકત્રિત કરશે અને પૃથ્વી ઉપર પાછું લાવવામાં એને આવશે. સ્થાનાંતરણ તો આ નમૂનાઓને માર્સ એસેન્ટ વ્હીકલમાં સ્થાનાંતરિત કરવામાં આવશે જે ઓર્બિટર સાથે જોડાયેલ હશે. હવે જો એક તો સપાટી ઉપર એને રોવર કહેવાય, એક લેન્ડર જેને ઉતારે અને એક છે ઓર્બિટર જે કક્ષામાં ફરતું હશે. તો રોવર જે છે એ શું કરશે? માટીને આ બધું જે કલેક્ટ કરવું હશે, ખડક ને બધું કલેક્ટ કરશે. એ કલેક્ટ થઈ ગયેલી વસ્તુને કોણ ઉપર જાય? કોણ લઈ જાય? તો લેન્ડર કોઈ લઈ જશે. લેન્ડ થાય છે ઉપર પણ જઈ શકે. તો એ ઉપર લઈ જાય. ઉપર લઈ જાય ક્યાં? તો કે જે ઓર્બિટર ફરતું હશે ને એમાં મૂકી દેશે. તો આ નમૂનાઓને જે માર્સ એસેન્ટ વ્હીકલ જે છે એમાં સ્થાનાંતરિત કરશે, જે એક પ્રકારનું શું છે?
ઓર્બિટર સાથે ઈ જોડાયેલું હશે. અને પછી તો કે ઓર્બિટર જે છે એકત્રિત નમૂનાને પૃથ્વી પર પાછું લાવશે. તો સમજો અહીંયા ટૂંક શબ્દમાં કેવું હોય તો આપણી આ પૃથ્વી છે, આ મંગળ છે. અહીંથી લોન્ચ કર્યું તો એક શું ફરતું હશે, આવી રીતે ઓર્બિટમાં વસ્તુ ફરતી હશે. ત્યાંથી પછી એક રોવર લેન્ડર બહાર આવશે. એ લેન્ડર જે છે એ અહીંયા ઉતરશે. ઓકે, અહીં જે પણ ભેગું કર્યું છે એ લેશે, પાછું અહીંયા આવશે. પછી આ જે રોવર છે એના દ્વારા જ્યાં ઓર્બિટરમાં ફરતું હશે ને એક ઓર્બિટર એમાં આપશે. આ ઓર્બિટર પછી પૃથ્વી પર પાછું લઈ આવશે. તો આ પ્રકારની ક્રિયાવિધિ આખી દર્શાવેલી છે. પર્સિવરન્સ રોવર ઉપર વાત કરીએ. પર્સિવરન્સ રોવર વિશે જોઈએ તો તે એક ખૂબ જ અદ્યતન, મોંઘી અને અત્યાધુનિક મોબાઈલ પ્રયોગશાળા છે. મોબાઈલ શું કે થોડાક સંશોધન અહીંયા કરી શકે, પાછું આગળ ગાડીને લઈ જઈ શકે, ત્યાં સંશોધન કરી શકે. એવું નહીં કે એક જગ્યાએ સ્ટોપ થઈ ગયું. આખી મંગળની સપાટી ઉપર હશે, એનો જે ફિક્સ વિસ્તાર છે, એનો કવરેજ રહેલું છે, એટલા વિસ્તારમાં એ ફરશે અને સંશોધન કરશે, જેને મંગળ પર મોકલવામાં આવે છે. તો ખૂબ જ મોંઘી અત્યારની ટેકનોલોજીનો યુઝ કરે છે. આ મિશન અગાઉના મિશનથી અલગ છે. શા માટે? તો કે તે મહત્વપૂર્ણ ખડક અને જમીનના નમૂનાઓ ખોદવા અને એકત્રિત કરવા માટે સક્ષમ છે. લાસ્ટ ટાઈમ હતું નાસાનું, તો એમાં શું હતું કે ભાઈ ઉપર જે વસ્તુ રહેલી છે એ લઈ લે, બસ ખતમ. એવું નહીં કે થોડું સંશોધન કાર્ય કરી શકે, ડ્રિલિંગ કરી શકે, એવું કઈ વસ્તુ આમાં હતી પહેલા હતી નહીં. તો આમાં શું કહે છે, જમીનના નમૂના ખોદશે, પછી જરૂર લાગે તો એ નમૂના તોડશે અને પછી એમાંથી વસ્તુ જે છે એકત્રિત કરશે. અને મંગળની સપાટી પર ગુપ્ત સ્થાનોને તેમને સ્ટોર પણ કરી શકે છે. ઓકે, લોન્ચ ક્યારે કરાયું હતું? તો 30 જુલાઈ 2020માં. મંગળ ઉપર ક્યારે ઉતર્યું છે? તો કે 18 ફેબ્રુઆરી 2021. ક્યાં ઉતર્યું છે? એ મંગળ ઉપર, પણ મંગળમાં ક્યાં? તો કે એક ઝેરો ક્રેટર છે. હવે મિત્રો તમને કંઈકથી કોમેન્ટ કરીને જવાબ આપજો. વોટ ઇઝ ક્રેટર? ક્રેટર કોને કહેવામાં આવે છે? તો મંગળની સપાટી પર ઝેરો ક્રેટર છે, પ્રાચીન નદીનો ડેલ્ટા જેવો ભાગ, જેમાં ખડકો અને ખનિજો સમાવેશ છે. હવે તે ફક્ત કેમાં રચાય? ડેલ્ટા ક્યાં રચાય? ડેલ્ટા તો પાણીમાં નદી હોય ત્યાં રચાય, નદીનું મુખ હોય ત્યાં રચાય છે. તો આ પ્રકારનો વિસ્તાર રહેલો હશે પ્રાચીન સમયમાં, અત્યારે નથી હો. આ એક ક્રેટર છે જેમાં પાણી ભરેલું છે. અહીંથી તમે જો આમ નદી જેવો કંઈક વિસ્તાર આવે છે અને અહીંયા મુક્ત ત્રિકોણ જેવી રચના બનવાની શક્યતા રહેલી છે. અહીંથી તમે જો નદી જેવો વિસ્તાર આવે છે અને અહીં મુક્ત ત્રિકોણ હોવાની શક્યતા દર્શાવેલી છે. તો કદાચ પ્રાચીન સમયમાં આ ક્રેટર જે છે એમાં કહેવાય કે પાણી હશે. પાણી કેવી રીતે, તો ક્યાં ગયું એની વાત કરી છે. અત્યારે આવો વિસ્તાર છે નહીં. આ નાસાએ કલ્પના કરે છે કે આવું ખરેખર હોવું જોઈએ. તો અત્યારે જે ઝેરો ક્રેટર છે આ વિસ્તારમાં છે. એ તો અત્યારે તો સૂકો આખો વિસ્તાર છે, પાણી કેવું કઈ હશે નહીં, પણ મોટો ખાડો પડેલો છે. તેના ઉપર રિસર્ચ કરશે. પાવર સ્ત્રોત, ઉર્જા ક્યાંથી લઈ આવશે રોવર? તો રોવરમાં જે છે વીજ પુરવઠા માટે એક મલ્ટી મિશન રેડિયો આઇસોટોપ થર્મો ઇલેક્ટ્રિક જનરેટર લગાડેલું છે. જો કેવડું મોટું નામ છે, મલ્ટી મિશન રેડિયો આઇસોટોપ થર્મો ઇલેક્ટ્રિક જનરેટર. જનરેટર એટલે શું કરશે? ઉર્જા ઉત્પન્ન કરશે. તો એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પ્લુટોનિયમ આવે ને તત્વ, પ્લુટોનિયમ ડાયોક્સાઇડ, તેનો કુદરતી કિરણોત્સર્ગી ક્ષયનને કારણે ઉત્પન્ન થતી ગરમીને વીજળીમાં રૂપાંતરિત કરશે, તો જનરેટ કરશે. તો જે પ્લુટોનિયમ રહેલું છે એ કુદરતી રીતે શું કરે, પછી કિરણો ઉત્સર્ગિત થતા હશે. પ્લુટોનિયમ તમે જો રેડિયો એક્ટિવ તત્વ છે, તો રેડિયો એક્ટિવિટીના કારણે જે પણ કિરણો ઉત્પન્ન થાય છે એ કિરણોને જે છે એના દ્વારા જે ગરમી ઉત્પન્ન થાય છે, એ ગરમી જે છે, ઉર્જા જે છે ને વીજળીમાં રૂપાંતરિત કરવાનું કાર્ય આ મલ્ટી મિશન રેડિયો આઇસોટોપ થર્મો ઇલેક્ટ્રિક જનરેટર કરશે. એનાથી ઉર્જા ઉત્પન્ન થશે ને એ રોવરને પ્રાપ્ત થશે. મંગળ ઓક્સિજન ઇનટુ રિસોર્સ યુટિલાઇઝેશન પ્રોગ્રામ, મોક્સી. આ શું છે? તો તે વાતાવરણીય કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ઓક્સિજન બનાવવા માટે વીજળીનો ઉપયોગ કરશે. જો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કોઈ ગ્રહ ઉપર આપણને ખબર પડે કે આ કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, તો મોક્સીનો ઉપયોગ કરી શકાય. એ શું કરે? CO2 રહેલું છે, તો આમાંથી કાર્બનને ઓક્સિજનને અલગ કરશે. C અલગ થઈ જશે, ઓક્સિજન પણ અલગ થઈ જશે. તો આ ઓક્સિજનનો ઉપયોગ કરશે. ઓક્સિજન બનાવવાનું કાર્ય જે છે મોક્સી કરશે. અને આને જે છે વીજળી માટેનો ઉપયોગ કરી શકે, વીજળી ઉત્પન્ન કરવા માટે. એની સાથે તમે જો કે ભાઈ આ ઉપર યોગ્ય રીતે કાર્ય કરવામાં સક્ષમ છે, તો તે મનુષ્યની 2 મહત્વપૂર્ણ જરૂરિયાત પૂર્ણ કરશે. હવે સપોઝ કે આ મોક્સી જે છે યોગ્ય રીતે કાર્ય કરી દે છે, તો એક તો ઓક્સિજન બને જ છે. ઓકે, તો શ્વાસ માટે ઓક્સિજન પૂરું પાડશે અને પૃથ્વી પર પાછા ફરવા માટે રોકેટનું બળતણ હોય ને, ક્રાયોજેનિકમાં હાઇડ્રોજન અને ઓક્સિજનમાં ફ્યુઅલ રહેલું છે, તો ઓક્સિજન પણ પૂરેપૂરું આપશે. તો મોક્સી દ્વારા કાર્બન ડાયોક્સાઇડને અલગ કરાશે, તો કાર્બન અને ઓક્સિજન અલગ અલગ થઈ ગયા. તો ત્યાં કોઈ પણ કહેવાય કે અવકાશ યાત્રીઓને લાંબા સમય સુધી રહેવું હોય તો ઓક્સિજનની જરૂરિયાત સૌથી પહેલી હશે.
તો એને લાંબા સમય સુધી ઓક્સિજન મળી રહેશે આ ઉપકરણ દ્વારા. સેકન્ડ થિંગ, સક્સેસ જાય છે અને સપોઝ કે અહીં એક રોકેટ ઉતરી ગયું, હવે શું થાય છે કે એને ભાઈ ફ્યુલની જરૂર છે, તો ઓક્સિજનનો ઉપયોગ કરી અને ફ્યુલ પણ ઉત્પન્ન બનાવી શકાશે. દૂર સુધી જવું હોય તો પોસિબલ રહેશે. તો બંને રીતે ઉપયોગી થશે. રિમફેક્સ એક પ્રકારનું હાઈ રિઝોલ્યુશન મેપિંગ પ્રદાન કરતાની સાથે જ મંગળની સપાટી પર પાણીની શોધ પણ કરશે. હમણાં આપણે એક ફોટો જોયો જજેરો ક્રેટર, જ્યાં લાગતું હતું કે ભાઈ આ ભૂતકાળમાં અહીં પાણીઓની શક્યતા છે, કેવી રીતે પોસિબલ છે, તો એને હાઈ ઇમેજિંગ કહેવાય કે ભાઈ ઉચ્ચ રિઝોલ્યુશન વાળા ફોટા લીધા હશે, એના સાથે આખું મેપિંગ તૈયાર કરેલું છે. તમે મંગળને મેપિંગ પણ જોઈ શકો છો ઇવન ગૂગલ ઉપર જઈને, કે ક્યાંય તમને એમ નહીં કે પાણી કેવો પટ્ટો નહીં મળે. અત્યારે આપણે કેમ પૃથ્વી પર બ્લુ કલર પટ્ટા હોય, જ્યાં શક્યતા છે કે પાણી રહેલું છે આપણે અહીંયા, ને એવો પટ્ટો નહીં મળે, પણ એવી શક્યતા છે કે અહીંયા કદાચ ભૂતકાળમાં પાણી હશે. તો એના એવિડન્સ છે બધું એના ઉપર જે છે અભ્યાસ કરે છે અને શક્યતા દેખાય છે અને એનું આખું મેપિંગ જે છે તૈયાર કરે છે. પછી એક યાદ રાખો, આ વખતે એક હેલિકોપ્ટર મોકલ્યું છે. તો આપણે ઉડતા હોય હેલિકોપ્ટર ના, એક ડ્રોન છે, ડ્રોન બેઝડ હેલિકોપ્ટર. ડ્રોન બેઝડ હેલિકોપ્ટર. તો જે રોવર હતી ને ઓલી ગાડી, એમાંથી થોડાક ટાઈમ પછી એમાંથી એક હેલિકોપ્ટર બહાર આવશે. એ હેલિકોપ્ટર છે નજીકના વિસ્તારમાં ફરશે એમ. તો માર્સ હેલિકોપ્ટર ઉપકરણ પણ એમાં સમય છે. આ રોવર જે છે મંગળ પર વિજ્ઞાનને નવી એક તકનીકી અદ્ભુતપૂર્વ પરીક્ષણ કરવાનો હેતુ મોકલવામાં આવેલ છે. તો રોવરની અંદર હજી એક નવું પરીક્ષણ કર્યું. રોવર પોતે ગાડી તો ચાલશે, સંશોધન તો કરશે, પણ આસપાસના થોડાક વિસ્તારનું જો મેપિંગ કરવું હોય અથવા તો ક્યાં પર્વતો આવેલા છે એ બધું નક્કી કરવું હોય, તો એક હેલિકોપ્ટર, ડ્રોન બેઝ હેલિકોપ્ટર, એટલે નાનું ડ્રોન આવે ને એ પ્રકારનું હેલિકોપ્ટર જે છે આપણે રાખેલું છે. 2 માઇક્રોફોન અને 23 કેમેરાનો એ ઉપયોગ પણ કરશે. 23 કેમેરા છે તો આખું એક મેપિંગ જ થઈ જશે એમ કહી શકાય. તો આ રોવરમાં ઉપયોગમાં લેવાતા કેટલાક મહત્વપૂર્ણ સાધનો, જેમ કે પરીક્ષણ માટે એક નાનું ડ્રોન બેઝડ હેલિકોપ્ટર છે, જે શોધી કાઢશે કે કોઈ હેલિકોપ્ટર મંગળના છૂટાછવાયા વાતાવરણમાં ઉડવામાં સક્ષમ છે કે નહીં. હવે એમ થાય કે આપણે હેલિકોપ્ટર છે એવું ના, એકદમ નાનું હશે, એકદમ નાનું છે, ખૂબ જ ઓછી એવી રેન્જ હોય, પૃથ્વી સપાટીથી હાર્ડલી 10 થી 15 મીટર જેટલું ઊંચી ઉપર ઉડી શકે છે. 12 થી 15 મીટર જસ્ટ ઇનફ, બસ એટલી ઊંચાઈ સુધી ઉડી શકે છે. અને આસપાસના વિસ્તાર મંગળની સપાટી જે છે ત્યાંથી 10 થી 15 મીટર ઊંચાઈ સુધી ઉડી શકે છે અને એ મંગળની સપાટીનું પરીક્ષણ જે છે એ કરી શકે છે કેમેરા દ્વારા. તો અહીં એ પણ શક્ય છે કે જો હેલિકોપ્ટર વ્યવસ્થિત ઉડી શકે છે તો ત્યાં ઉડીવા કેટલી સરળતા છે કે નહીં પણ સંશોધન થશે. મંગળના વાતાવરણની ઘનતા જે છે એ હેલિકોપ્ટર અથવા તો વિમાનને ઉડવા માટે જરૂરી ઘનતા કરતાં કેવી છે, ઓછી રહેલી છે. તો એના ઉપર પણ રિસર્ચ ચાલશે. માસ્ટ કેમ્સ ઝાડ, તે પેનોરામિક અને સ્ટીરિયોસ્કોપિક ઇમેજિંગ ક્ષમતાઓ અદ્યતન કેમેરા સિસ્ટમ છે જે ખનિજોની શોધ કરવા માટે સક્ષમ છે. તો યાદ રાખો, માસ્ટ કેમ ઝેડ શા માટે છે ઇમ્પોર્ટન્ટ, તો ખનિજોની શોધ કરવા માટે. જેમ કે મંગળ છે ને રેડ કલરનો દેખાય છે, શા માટે, એને મહત્તમ ત્યાં લોહ તત્વ આવેલું છે જેની અંદર રેડ દેખાતો હોય છે. તો અન્ય કયા કયા ખનિજ છે એની પણ શોધ કરશે. સુપર કેમ છે, ચિત્રો લેવા, ફોટા પાડવા, રાસાયણિક બંધારણનું વિશ્લેષણ કરવા, કીધું ને લોહ તત્વ આવેલું છે. તો આ રીતે તત્વ ખનિજો શોધશે, પણ એમાં પછી કયા કયા શેના રીતે બનેલા છે એનું જે રાસાયણિક બંધારણ હશે એનું વિશ્લેષણ કરવા અને ખનિજોને દૂરથી શોધવામાં પણ સક્ષમ છે. દૂરથી એનો મેપિંગ તૈયાર કરી શકે કે હા ભાઈ આ વિસ્તારમાં આ હોવાની શક્યતા રહેલી છે. તો સુપર કેમ. પ્લેનેટરી ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એક્સ-રે લિથોકેમિસ્ટ્રી પિક્સેલ. તો એક્સ-રે ફ્લોરોસન્સ સ્પેક્ટ્રોસ્કોપી અને હાઈ રેઝોલ્યુશન જે ઇમેજર છે એ પહેલા કરતાં ખૂબ સારા વ્યાપક રાસાયણિક તત્વો શોધી કાઢવા અને વિશ્લેષણ કરી શકે એ પ્રકારના લાગાયા છે. તો પિક્સેલનું કાર્ય શું છે, તો કે વધારે સારા ફોટો અથવા તો વ્યાપક રીતે રાસાયણિક તત્વો શોધવા, જે એક્ટિવ કમ્પોનન્ટ્સ રહેલા હોય, જે મંગળ ઉપર કાંઈક ને કંઈક જે ક્રિયાવિધિ થઈ રહી હોય ભાગ લઈ રહેલા હોય, તો એ પ્રકારના એક્ટિવ કમ્પોનન્ટ શોધવા અને એનું વિશ્લેષણ પણ કરવું કે મંગળની સપાટી પર કેવી રીતે ફેરફાર ઉત્પન્ન કરવા માટે એ સક્ષમ છે અથવા તો ફેરફાર આપી રહ્યા છે. માર્સ એન્વાયરમેન્ટ ડાયનામિક એલાઇન્સમેન્ટ મેડા. તો આ સેન્સર જે રહેલું છે એના દ્વારા તાપમાનમાં ડિફરન્સ, દિવસે રાતે કેટલું તાપમાન હોય છે અથવા એના ધ્રુવીય વિસ્તારમાં કેટલું તાપમાન જાય છે, ક્ષેત્ર મધ્ય ભાગમાં કેટલું તાપમાન છે, તો તાપમાન, પવનની ગતિ, દિશા, દબાણ, સાપેક્ષતાની ભેજ અને ધૂળનું કદ. ધૂળિયા કહેવાય કે વાવાઝોડા બહુ આવતા હોય છે, ખૂબ ઝડપથી આવશે તો કંઈક કેટલા અંશે મહત્વપૂર્ણ હોય છે, શૂન્ય પછી એ એટલા ભયાનક પવનો અને ધૂળિયા કહેવાય ચક્રવાતને આવતા હશે તો એમાં શું મનુષ્ય જીવન શક્ય છે કે નહીં, કેટલા અંશે ઇફેક્ટ કરે છે, તો એ પ્રકારની વસ્તુ પણ આના ઉપર રિસર્ચ કરવામાં આવશે. મંગળની વાત કરીએ તો કદ અને અંતર, તો સૂર્યનો ચોથા નંબરનો
બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ. ચોથો અને આખા સૂર્યમંડળમાં એ બીજો સૌથી નાનો ગ્રહ છે. તો સૌથી પહેલો નાનો ગ્રહ કયો છે કોમેન્ટ કરજો. સૌથી મોટો ગ્રહ કયો છે એ પણ કોમેન્ટ કરજો. તો સૂર્યમંડળનો ચોથો ક્રમમાં અને સૌથી બીજા નંબરનો નાનો ગ્રહ છે. મંગળ કદ જે છે એ પૃથ્વીના કેટલું છે? અડધું રહેલું છે. પૃથ્વીની સમાનતા, પૃથ્વી આપણે એની સાથે કમ્પેરિઝન કરીએ પૃથ્વી સાથે, તો એક તો આવે ધરીભ્રમણ આવે. તો મંગળ ગ્રહ ધરીભ્રમણ છે 24.6 કલાકમાં કમ્પ્લીટ કરે છે અને પૃથ્વી આપણે જાણીએ છીએ કે ભાઈ 23.9. ઇન શોર્ટ એને એમ પણ કહી શકાય કે 23 કલાક છે અને આ 54 મિનિટ રહેલી, 56 મિનિટ રહેલી છે. 23 કલાક 56 મિનિટમાં આખું જે છે કમ્પ્લીટ કરે છે પૃથ્વી અને આ 24.6 કલાક. સૂર્યની પરિક્રમા કરતી વખતે મંગળ તેની ધરી ઉપર કેટલો હતો? 25 ડિગ્રી તરફ ઢળેલો છે. જ્યારે આ સૂર્ય લઈએ અને મંગળ એની પરિક્રમા કરે છે તો મંગળ 25 ઢળેલો છે, પૃથ્વી આપણે 23.5 ઢળેલી છે. તો કંઈક પૃથ્વી જેવો ઢળેલો ગ્રહ પણ છે. તો અક્ષીય વલણ પૃથ્વી જેવું જ દર્શાવે છે. પૃથ્વીની જેમ મંગળ પણ જુદા જુદા ઋતુઓ આવે છે. આપણે કેમ શિયાળો, ઉનાળો, ચોમાસું, તો એ રીતે મંગળ ઉપર પણ અલગ અલગ ઋતુ છે. પરંતુ મંગળ પર પૃથ્વી કરતા હવામાનની અવધિ લાંબી છે. આપણે કેમ ભાઈ 3 ઋતુ હોય ને આખું વર્ષ આવી જાય 12 મહિના, ના. તો ત્યાં જે છે ઋતુ આપણે કેમ શિયાળો એમ કે અંદાજે 3 થી 4 મહિના હોય, ત્યાં એવું નથી. શિયાળો હોય તો 3-4 મહિના, ત્યાં વધારે હોય છે કે 8 થી 9 મહિના સુધી શિયાળો રહે, 8 થી 9 મહિના ઉનાળો રહે. પૃથ્વીની સાપેક્ષમાં 8 થી 9 મહિના જે ચોમાસું પણ રહી શકે. તો એ મુજબ શા માટે એવું થાય? તો કે જો મંગળ જે છે એ સૂર્યથી પૃથ્વી કરતા કેવો છે? દૂર છે. આપણે પૃથ્વી આયા હોય તો પૃથ્વી તો સૂર્યનો ભ્રમણ કરતા ઓછો સમય લાગે, મંગળને કેવો લાગે? વધારે લાગે. તો ઋતુગાળા કેવા હોય? લાંબા હોય. તો ઋતુચક્ર લાંબા સમય સુધી ચાલતું હોય છે. શા માટે? તો યાદ રાખો મંગળનો પરિભ્રમણ સમય જે છે કેવો છે? વધારે છે. મંગળ પરના દિવસોને શું કહેવાય? સૌર દિવસ પણ કહેવામાં આવે છે. સપાટીની વાત કરીએ તો મંગળની સપાટી કેવા રંગની? ભૂરા અથવા સોનેરી અથવા તો પીળા રંગ જેવી લાગે છે. મંગળના લાલ દેખાવાનું કારણ ખડકો રસ અને ધૂળના કણોની હાજરીમાં આયન ઓક્સિડેશન રહેલું છે. તો જે પણ ધૂળના કણ છે સપાટી ઉપર જે છે ને આયનની હાજરી છે, એ કહીએ ને આપણે આયન ડાયોક્સાઇડની, તો એ પ્રમાણે અહીં રહેલા છે. તેથી તેને લાલ ગ્રહ પણ કહેવામાં આવે છે. ઓલિમ્પસ મોન્સ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? તો ઓલિમ્પસ મોન્સ જે છે આખા સૂર્યમંડળનો સૌથી ઊંચો પર્વત છે જે મંગળ ઉપર આવેલો છે. આપણું જે માઉન્ટ એવરેસ્ટ છે ને એનાથી 3 ગણી ઊંચાઈ ધરાવતો પર્વત છે અને મંગળ ગ્રહ ઉપર આવેલો છે. તો સૌરમંડળનો સૌથી મોટો જ્વાળામુખી પણ એ છે અને માઉન્ટ એવરેસ્ટ કરતાં 3 ગણો છે અને એટલો વિસ્તારિત છે, એટલો ફેલાયો છે કે જે એક ન્યૂ મેક્સિકો રાજ્ય છે ને એને સમાન છે. તમે જુઓ તો ભાઈ ઉત્તર અમેરિકા ખંડમાં આવશે આ અમેરિકાની નીચે તરફ ન્યૂ મેક્સિકો સ્ટેટ, તો એના આખા રાજ્યને જે રહેલું છે, દેશ રહેલો છે એને સમાન છે, એટલો ફેલાયેલો છે. વાતાવરણ ઉપર નજર કરીએ તો મંગળ પરનું વાતાવરણ કાર્બન ડાયોક્સાઇડ, આના સિવાય નાઇટ્રોજન અને આર્ગોન વાયુઓની વધુ માત્રા, આર્ગન વાયુઓની વધુ માત્રા ખૂબ જ કહેવાય કે એની સાથે જ આખું શુદ્ધ અથવા નબળું છે. આપણે કેમ પ્રબળ વાતાવરણ કહેવાય, કેમ ઘર્ષણ ને એવું વધારે થાય છે, ઉલ્કા આવતી તો સળગી જાય ને બધું, તો એટલું બધું પ્રભાવશાળી નથી. એના વાતાવરણમાં તમે જો કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, આર્ગન છે, એવા પ્રકારના વાયુઓ રહેલા છે. મેગ્નેટોસ્ફિયરની વાત કરીએ. મેગ્નેટ એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્ર. જેમ કે પૃથ્વી પર સ્પેશિયલ કોઈ ચુંબકીય ક્ષેત્ર એવું છે નહીં મોટા પ્રમાણમાં, કે ચલો આખા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે, એવું છે નહીં પૃથ્વી ઉપર. મંગળ ઉપર હજી સુધી એવું કોઈ ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વમાં છે નહીં. પૃથ્વી ઉપર એવું નથી જોવા મળતું, એ તો મંગળ ઉપર પણ જોવા મળતું નથી. પરંતુ એના દક્ષિણ ભાગમાં માર્ટિન કશું ક્ષેત્ર ખૂબ જ ચુંબકીય છે અને સામાન્ય રીતે અત્યારે જે આપણે એક્સપેરિમેન્ટ કરતા હોય છે મંગળ ઉપર ઉપગ્રહને બધું મોકલીએ છીએ એના નોર્થ એરિયામાં છે. ધારો કે આ મંગળ હોય તો આ મંગળની આખી આમ સપાટીનો મેપને ડ્રો કરીએ તો આ વિસ્તારમાં આપણે મોકલીએ છીએ ઉત્તર સાઈડમાં, પરંતુ દક્ષિણ સાઈડ છે ત્યાં માર્ટિન ક્રસનું ક્ષેત્ર ખૂબ જ વધારે ચુંબકીય રહેલું છે. ઉપગ્રહ તો 2 છે, ફોમસ અને ડીમોસ, એને પણ યાદ રાખજો. ગયા ઓલરેડી જૂના મિશન ઉપર, મંગળ મિશન ઉપર વાત કરીએ તો 1971માં જે સોવિયત સંઘ USSR હતું એને ઉતરાણ કર્યું હતું અને વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો કે જેને મંગળની સપાટી ઉપર લેન્ડર જે છે ઉતાર્યું અને રોવરનો યુઝ કર્યો, જેમણે મંગળ ઉપર કહેવાય ને મંગળ 3 માર્સ 3 નામનું મિશન હતું, આ સેટેલાઇટ હતું એને ત્યાં ઉતારેલું છે. મંગળની સપાટી પર પહોંચનાર અમેરિકા બીજો દેશ હતો, આપણે જાણીએ છીએ. 1976માં
એને પ્રથમ વખત જે છે મંગળની સપાટી ઉપર જે છે રોવર ઉતાર્યું, લેન્ડર કર્યું, અને એના પછી અત્યાર સુધીમાં એને 8 વાર સફળતાપૂર્વક જે છે મંગળ ઉપર ઉતરાણ જે છે એ કર્યું છે. જેમાં છેલ્લે તો કે 2019નું ઇનસાઇટનું લેન્ડિંગ નવીનતમ છે અને અત્યારે આવેલું છે. એના પછી તો કે યુરોપિયન સ્પેસ એજન્સી EU કોઈ એક દેશ નથી, આખો યુનિયન છે, તો એને પણ મંગળ એક્સપ્રેસ મિશન દ્વારા તેને અવકાશનું મંગળની કક્ષામાં ઉતાર્યું, જે કહેવાય ને કે ભાઈ મંગળની ઓર્બિટ છે ત્યાં અવકાશયાન ઓર્બિટર જે સેટ કર્યું હતું. એના પછી તો કે વિશ્વમાં ચોથો દેશ આવે છે આપણો ભારત, મોમ મિશન, માર્સ ઓર્બિટર મિશન. તો આપણું જે ISRO છે એને નવેમ્બર 2013માં આંધ્રપ્રદેશના જે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે ત્યાંથી મોમ મિશન લોન્ચ કરે છે, શરૂઆત કરવામાં આવે છે. PSLV પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ C-25 દ્વારા મંગળની કક્ષામાં ઓર્બિટર સ્થાપવામાં આવે છે, જે મંગળની રચના કેવી છે, મંગળની સપાટી કેવી છે, એના ખનિજ કેવા છે, એનો અભ્યાસ જે છે એ કરે છે. તેમજ મંગળના વાતાવરણમાં મિથેન આવેલો છે. તો મિથેન છે ને સામાન્ય રીતે જીવિત પ્રાણી હોય ને તો એના દ્વારા ઉત્પન્ન થતો હોય છે. તો મંગળના વાતાવરણમાં મિથેન છે, તો કદાચ શક્યતા છે કે ભૂતકાળમાં ત્યાં મિથેન પણ હોય. તો એની હાજરી શોધી છે અને એનો અભ્યાસ પણ કરે છે કે શું ખરેખર ભૂતકાળમાં અહીં જીવન હતું. મંગળને લગતા વારંવાર મિશનના કારણો શું છે? ઘણી વખત આ મોમ મિશન જે છે, ઇન શોર્ટ કે મંગળ મિશન એટલા ઇમ્પોર્ટન્ટ શા માટે? જેમ કે UAE હોપ મિશનને લોન્ચ કર્યું મંગળ માટે, તો મંગળ શા માટે ઇમ્પોર્ટન્ટ છે? આટલા બધા મંગળને શા માટે મિશન મોકલવામાં આવે છે? તો મંગળ એક ગ્રહ છે જ્યાં ભૂતકાળમાં જીવન ઉત્ક્રાંતિના સંકેત છે. વાત કરીને ઓલો હમણાં ક્રેટર હતું કે ભાઈ ક્રેટર છે ત્યાં ડેલ્ટા બને છે, ડેલ્ટા તો સામે નદીઓ બનાવે છે, તો કદાચ ભૂતકાળમાં અહીં પાણી હોઈ શકે છે. લગભગ 4 અબજ વર્ષો પહેલા મંગળની પ્રારંભિક સ્થિતિઓ કેવી હતી? પૃથ્વી જેવી જ હતી. તો કથી કંઈક ને કંઈક ઘટના બને છે જેથી લઈને ત્યાં જીવન કદાચ સમાપ્ત પણ થઈ શકી હોય. મંગળનું વાતાવરણ ખૂબ જ ગાઢ છે, જ્યાં પાણીની હાજરીના પુરાવા પણ મળેલા છે. અત્યારે જો આપણે કીધું કે ભાઈ હમણાં દેખાડું તમને ઉત્તરમાં વધારે સર્ચ કરીએ છીએ, મે બી કદાચ અલગ ક્ષેત્રમાં સર્ચિંગ થાય અને પાણીના સંકેત જે છે વધારે મળી આવે. જો ખરેખર મંગળ પરની પરિસ્થિતિઓ પૃથ્વી જેવી જ હોત, અત્યારે જે આપણે પરીક્ષણ કરીએ છીએ તો એના આધારે એવું લાગે છે કે ભાઈ મંગળ ગ્રહ ઉપર જે સ્થિતિઓ છે કદાચ ભૂતકાળમાં પૃથ્વી જેવી હશે, અને જો ખરેખરમાં પૃથ્વી જેવી સ્થિતિ હોત તો એવી સંભાવના છે કે સૂક્ષ્મ સ્તરે મંગળ પર જીવન રહ્યું હશે. સૂક્ષ્મ સ્તરે એટલે કાંઈક ને કાંઈક અહીં બેક્ટેરિયા જે છે ડેવલપ થયેલા હોય, અથવા સિંગલ એક કોષીય અમીબા છે કદાચ મે બી ડેવલપ થયેલા હોય. જો એમ નથી કહેતા કે મનુષ્ય હશે, એલિયન એવું કંઈ નથી વાત કરી, પણ હા સૂક્ષ્મ સ્તરીય સજીવ જે રહેલા છે એ કદાચ મે બી અહીં જોવા મળી શકે છે. અન્ય ગ્રહોની તુલનામાં સૌથી યોગ્ય શા માટે છે મંગળ? 2 કારણ છે. એક તો આપણે જોયું કે ભાઈ સજીવોની શક્યતા છે. સેકન્ડ છે અન્ય ગ્રહોની સાપેક્ષમાં અહીં આ થોડોક વધારે યોગ્ય છે. મંગળ એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં મનુષ્ય લાંબા સમય સુધી જઈ શકે છે અથવા જીવી પણ શકવાની અહીં સંભાવના છે. શુક્ર અને બુધનું સરેરાશ તાપમાન, જેમ કે જો પહેલા 2 ગ્રહ છે બુધ અને શુક્ર, તો એનું સરેરાશ તાપમાન 400 સેલ્સિયસ છે, એના કરતાં વધી જાય છે. અને બાહ્ય સૌરમંડળના તમામ ગ્રહ જેમ કે ગુરુથી લઈને આપણે નેપચ્યુન સુધી જઈએ તો એ મોસ્ટ ઓફ શેના બન્યા છે? તો કે વાયુના બનેલા છે. તો એના લીધે પ્રોબ્લેમ થઈ શકે છે કે ત્યાં રહેવું મુશ્કેલ છે. તે સિલિકેટ્સ અથવા તો ખડકો કરતાં એ વાયુઓથી વધારે બનેલા છે, જે પોસિબલ નથી. ધ્રુવો ઉપર જો મંગળની વાત છે, મંગળના ધ્રુવો ઉપર -125 અને વિષુવવૃત્ત પાસે 20, તો સેમ આપણે પૃથ્વીમાં ધ્રુવો પાસે ઓછું ટેમ્પરેચર, વિષુવવૃત્ત પાસે વધારે ટેમ્પરેચર, તો કંઈક ને કંઈક પૃથ્વીને સમકક્ષ પરિસ્થિતિઓ દેખાય છે. તો અંદાજ છે કે ભાઈ મંગળ ઉપર જે જીવન સહેલું છે, જીવન હોવાની શક્યતા વધારે રહેલી છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, તો રાષ્ટ્રપતિની દયાત્મક શક્તિઓ. શા માટે પહેલા તો આ ટોપિક જે છે આખો કરંટમાં આવ્યો? આપણે જાણીએ છીએ કે ઉત્તર પ્રદેશના અમરોહાની રહેવાસી જે છે મોતની સજા પામેલી શબનમ, એનો છોકરો જે છે 12 વર્ષનો જે છોકરો રહેલો છે, એને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે એની માતાને માફ કરવાની અપીલ કરી છે. આ વસ્તુ હાઇલાઇટ થઈ કે ભાઈ આઝાદી પછી પ્રથમ વખત કોઈ મહિલાને જે ફાંસી ચડાવવાની વાત આવેલી હતી, એટલે ઘણો ઇસ્યુ જે છે કરંટમાં રહેલો છે. અને તાજેતરમાં એ શબનમના 12 વર્ષના પુત્રે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે યાચિકા માંગણી કરી છે કે ભાઈ એને માફ કરી દેવામાં આવે. તો રાષ્ટ્રપતિની શક્તિઓ જે છે માફીને લઈને ઇમ્પોર્ટન્ટ ફરી બની જાય છે. તો શબનમ જે છે એના ઉપર પણ વાત કરીએ તો ફાંસીની સજાથી બચવા લગભગ તમામ પ્રકારના જે પણ કહેવાય કે ભાઈ પગલાં રહેલા છે એ ઓલરેડી લઈ ચૂકેલા છીએ. અને હવે જો તેને ફાંસી આપવામાં આવે તો તે કોઈ પણ ગુના બદલ ફાંસી અપાયેલ સ્વતંત્ર ભારતની પ્રથમ મહિલા હશે. એક નોંધ એ પણ યાદ રાખજો કે ભારતમાં માત્ર એક જ એવી જેલ છે, કઈ તો કે મથુરા, જ્યાં સ્ત્રીઓને અપરાધની બદલ ફાંસી આપવાની જોગવાઈ છે.
તો આખા ભારતમાં કઈ જગ્યાએ સ્ત્રીઓને ફાંસી આપવાની જેલ છે? તો યાદ રાખજો, મથુરામાં રહેલી છે. અનુચ્છેદ 72 યાદ રાખો. શા માટે? રાષ્ટ્રપતિ દયા યાચનાની શક્તિઓ જે છે રાષ્ટ્રપતિની અનુચ્છેદ 72 માં જે છે જણાવેલી છે. ભારતીય બંધારણ અનુચ્છેદ 72 માં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ગુના અથવા તો સજાના સસ્પેન્શન માટે દોષિત વ્યક્તિ જે છે એની સજાને માફ કરી શકે છે, ઘટાડી શકે છે, એના સ્વરૂપને રૂપાંતરિત પણ કરી શકે છે. તો એને ઘણી બધી શક્તિઓ રાષ્ટ્રપતિને હાથમાં આપવામાં આવેલી છે. એમાં જોઈએ તો એક છે માફી, પાર્ડન. તો માફી એટલે શું થાય? તો જે ગુનેગાર જે છે એને સંપૂર્ણ રીતે બધી સજાઓમાંથી જે છે દંડ અથવા તો અયોગ્યતા હોય બધામાંથી મુક્તિ આપી દે કે તમે આજથી સ્વતંત્ર છો, તમે આજે દોષ વિનાના છો. તો માફીની સજા તો કે તમામ પ્રકારના દોષ હોય, જે પણ ગુના હોય બધામાંથી મુક્ત કરી દેવામાં આવે છે અને વ્યક્તિને એવો દરજ્જો આપવામાં આવે કે જાણે એને કોઈ ગુનો કર્યો જ નથી. તો રાષ્ટ્રપતિ પાસે પાર્ડનની પણ સત્તા રહેલી છે, કોઈ વ્યક્તિના પ્રકારની છૂટ આવે. પછી તો લઘુકરણ, કમ્યુટેશન. એમાં શું કરશે? લઘુકરણનો અર્થ એ થાય કે કોઈ ઓબ્જેક્ટ અથવા તો બીજાના વિષયમાં પરિવર્તન. લઘુકરણ એટલે શું કરશે? પરિવર્તનની વાત કરે છે. સરળ શબ્દમાં કહીને તો સજાની પ્રકૃતિને બદલે. ઉદાહરણ તરીકે સખત કેદ હોય તો સરળ કેદ. જેમ કે ભાઈ સખત કેદ એટલે કેવી થાય? તો કે અંદર કામ કરવામાં આવતું હોય છે, પાણા તોડવાની પ્રકારની કેદ હોય તો એને સખત કેદ કહીએ છીએ. એમાંથી સરળ કેદમાં જે છે લઘુકરણ કરવામાં આવે. તો જે ગુનો માટે જે સજા આપવામાં આવે છે એને થોડીક હળવી કરે છે. એક છે રિપ્રાઇવ, પુનઃ પ્રાપ્તિ. એમાં શું કહે છે? મૃત્યુ દંડની અસ્થાયી સસ્પેન્શન. સપોઝ કે કોઈ વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવેલી હોય તો એ અને જો એ રિપ્રાઇવની વાત કરે, રાષ્ટ્રપતિ પાસે પાવર રહેલો છે કે એ મૃત્યુદંડ ઉપર એ અસ્થાયી સસ્પેન્શન જે છે લગાડી શકે છે. સ્ટોપ, અત્યારે સ્ટોપ કરી દો એમ. કેટલા સમય સુધી પછી રાષ્ટ્રપતિ જણાવશે, પણ અત્યારે શું કરશે કે અત્યારે મૃત્યુદંડ આપવાના નથી, એવી જોગવાઈ. ઉદાહરણ તરીકે ક્ષમાદાન અથવા તો ફેરફારની અપીલ માટે મૃત્યુદંડની કાર્યવાહી અથવા તો અસ્થાયીઓને સ્થગિત કરતી હોય છે. આગળ જોઈએ તો વિરામ, રેસ્પાઇટ. તો વિરામનો અર્થ એવું છે કે અમુક સંજોગો, જો દરેક વખતે નથી કે ચોખ્ખી વસ્તુ લખેલી છે કે અમુક સંજોગોમાં લીધે મળતી સજાને ઘટાડવાનો છે. ઉદાહરણ તરીકે કોઈ સ્ત્રી જે છે પ્રેગ્નેન્ટ હોય તો એને જે સજા હશે એમાં ઘટાડવાની વાત જે છે કરવામાં આવે છે. તો આવી પરિસ્થિતિઓ, અમુક સંજોગોને લઈને રાષ્ટ્રપતિ જે છે એને કેટલીક છૂટ આપતા હોય છે, કેટલીક માફી આપતા હોય છે. પછી જે અવગણના, રેમિશન. તો એમાં શું કરશે કે એનો ઉલ્લેખ છે કે ભાઈ સજાની પ્રકૃતિ બદલ્યા વિના સજામાં ઘટાડો. સજાની પ્રકૃતિ બદલ્યા વિના સજામાં ઘટાડો. જેમ કે એમાં કેવું હતું કે સખત કેદમાંથી ઓછી કેદ થઈ શકે છે, હવે કેદને બદલે કઈ બીજી સજા પણ આપી શકે છે. અહીંયા એવું છે કે ભાઈ સજા છે એ તો રહેશે જ, પ્રકૃતિ એની બદલશે નહીં, પણ સજામાં શું કરશે? થોડોક ઘટાડો કરી શકે. 10 ના બદલે એમ કે સખત કેદ છે, ઓકે સખત કેદ જ રહેશે, પણ 10 નહીં, ચલો 8 વર્ષથી કરી દઈએ. તો એની પ્રકૃતિ બદલેલી નથી, માત્ર સજાનો ટાઈમ જે છે ઘટાડ્યો. તો સજા એની પ્રકૃતિ બદલ્યા વિના સજામાં ઘટાડો. જેમ કે 1 વર્ષની સજા બદલાઈને 6 મહિના કીધું ને, કે સપોઝ સખત કેદ હોય તો ચલો સખત કેદ 10 વર્ષની હતી, ઓછી કરો 8 વર્ષની આપો. તો આ પ્રકારની જે કહેવાય કે છૂટ આપશે એને કહીએ છીએ આપણે અવગણ, રેમિશનની વાત કરેલી છે. હવે રાષ્ટ્રપતિની ક્ષમાદાનની શક્તિઓ રાજ્યપાલની જે ક્ષમાદાનની શક્તિઓ છે એના કરતાં ઘણી વધુ છે. રાજ્યપાલ પણ ક્ષમાદાન માટે યોગ્ય કહેવાય કે એને ઉપર પર યાચિકા આવતી હોય છે. તો રાજ્યપાલની જે સમાધાનની શક્તિ છે એ રાષ્ટ્રપતિ કરતાં થોડી ઓછી છે. રાષ્ટ્રપતિ પાસે સમાધાનની શક્તિ કેવી છે? વધારે છે. જેમ કે શક્તિમાં કીધું સૈન્ય અદાલતમાં, સૈન્ય અદાલત જે કહેવાય કે આર્મી માટેની એની કોર્ટ હોય છે તેમાં, અથવા તો જે કોર્ટ માર્શલનો ઇસ્યુ હોય તો એ બધી બાબત જે છે રાજ્યપાલ પાસે નહીં જાય. રાજ્યપાલ એની પાસે સત્તા નથી ધરાવતા. હા, રાષ્ટ્રપતિ જે છે એ વાતમાં ઉલ્લેખ કરી શકે છે. રાષ્ટ્રપતિ જે છે સૈન્ય હોય કે કોર્ટ માર્શલની વાત એમાં હસ્તક્ષેપ કરી શકે છે. ઇન શોર્ટ કે ક્યારે કે ભાઈ કોઈ વ્યક્તિનું કોર્ટ માર્શલ થયેલું હોય એ રાષ્ટ્રપતિને રિક્વેસ્ટ કરે છે, મોકલે અપીલ કે ભાઈ મને માફ કરો, મારી ભૂલ છે. રાષ્ટ્રપતિને યોગ્ય લાગે તો સજા માફ કરી શકે છે, પણ સૈન્ય બાબતે એ રાજ્યપાલ પાસે જઈ શકે નહીં. તો એ રાષ્ટ્રપતિ પાસે શક્તિ કેવી છે? વધારે છે. આની સિવાય મોતની સજાની વાત હોય, ફાંસીની વાત હોય તો એ પણ સત્તા માત્ર રાષ્ટ્રપતિ પાસે છે, રાજ્યપાલ પાસે રહેલી નથી. કોઈ વ્યક્તિને જો ફાંસી સજા આપવામાં આવેલી હોય તો એને છૂટ જોતી હોય અથવા તો એમાં કંઈક સજામાં ફેરફાર કરવો હોય તો એ રાજ્યપાલને કહી શકે નહીં, માત્ર ને માત્ર રાષ્ટ્રપતિ પાસે. તો સમાધાનની શક્તિ જે છે રાજ્યપાલ કરતા રાષ્ટ્રપતિ પાસે કેવી છે? વધારે રહેલી છે. ક્ષમાની શક્તિનો ઉપયોગ તો કે એનો ઉપયોગ જે છે રાષ્ટ્રપતિ દ્વારા પ્રધાનમંડળની સલાહથી કરવામાં આવે. એવું ન હોય કે રાષ્ટ્રપતિ સ્વવિવેકથી કે ચલો મને યોગ્ય લાગે છે સજા ઘટાડી દો, એમ નથી હોતું. જે આપણે મંત્રીમંડળ હોય ને, જેના પ્રધાન કોણ હોય તો કે પ્રધાનમંત્રી, તો મંત્રીમંડળની સલાહ લેશે. મંત્રીમંડળ કે એ મુજબ જે છે રાષ્ટ્રપતિ આગળ વર્તણૂક કરશે. બંધારણમાં રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલના દયા અધિકાર ક્ષેત્ર સંબંધિત નિર્ણયની માન્યતા પર
સવાલ ઉઠવાની જોગવાઈ ફરવામાં આવી નથી. રાષ્ટ્રપતિ કહે છે કે ચલો આને 6 મહિનાને બદલે 2 મહિના સજા કરી દો, તો એના ઉપર જે છે બંધારણમાં કંઈ લખ્યું નથી કે ભાઈ ક્યાંય સવાલ ઉઠાવી શકો. શા માટે રાષ્ટ્રપતિએ 2 મહિનાની સજા ઓછી કરી દીધી? તો બંધારણમાં ક્યાંય લખ્યું નથી કે તમે એના ઉપર સવાલ ઉઠાવી શકો છો. જોકે એક બાબત હતી, એક કેસ હતો ઈપુર સુધાકર, તો કે એની અંદર સુપ્રીમ કોર્ટે કોઈ પણ મનમાની અટકાવવાનો ઉદ્દેશ, મનમાની એટલે શું કે રાષ્ટ્રપતિ એમ કે ચલો આને ભાઈ ફાંસી હતી એને 1 વર્ષની કેદ આપીને જવા દો, તો આ એક પ્રકારે સપોઝ કે મંત્રીમંડળ આવું કહેતો, તો કે આ કોઈ પણ પ્રકારની મનમાની અટકાવી હોય એના માટે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોની શક્તિઓની ન્યાયિક સમીક્ષાનો વિકલ્પ આપેલો છે. કોને? તો કે આ કેસ હતો ઈપુર સુધારક, એ બાબતમાં સુપ્રીમ કોર્ટે એની ચોખવાઈ કરી છે કે જે પણ કહેવાય કે સજાનો સ્વરૂપ હોય, સજા ઘટાડે છે, તો એની ન્યાયિક સમીક્ષા જે છે એનો વિકલ્પ જે છે રાખેલો છે. શા માટે? બંધારણમાં એનો પર સવાલ ઉઠાવવાની ના છે, પણ એની ન્યાયિક સમીક્ષા જે છે એ થઈ શકે છે. ક્લિયર મિત્રો? તો આ હતું આજનું કરંટ અફેર્સ મિત્રો. આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.